રોટલો મેં નાખ્યો છે ને ખાય છે એ ભાગી ગઈ બે દેવ ચકલી જ છે પણ આ મોટી છે વેરાયટી હા ભલે ભાઈ આવી જાય મોટી દેવ ચકલી હો બાકી એ જ વેરાયટી છે બાકી એ આવી હાવ મારી પાસે આવી ગઈ ક્યાં ગઈ એ જાય વહી ગઈ એ જાય લીમડા ઉપર બેસી ગઈ રોટલો મેં નાખ્યો છે ને ખાય છે એ ભાગી ગઈ બે દેવ ચકલી જ છે પણ આ મોટી છે વેરાયટી હા ભલે ભાઈ આવી જાય મોટી દેવ ચકલી હો બાકી એ જ વેરાયટી છે બાકી એ આવી હાવ મારી પાસે આવી ગઈ ક્યાં ગઈ એ જાય વહી ગઈ એ જાય લીમડા ઉપર બેસી ગઈ આ બધા તરસિંગડા ઉપરના સીન છે અને હવે અમે જઈ રહ્યા છીએ નીચે આ બધા તરસિંગડા ઉપરના સીન છે અને હવે અમે જઈ રહ્યા છીએ નીચે અમે કડકધાર જાવીને ને અમારા કુળદેવી છે ખોડિયારમાં ત્યાં પણ આવી જ રીતના સિક્કા ચોંટાડ્યા હોય છે અને આવી જ રીતના બધું શ્રીફળ ને એવું બધું હોય છે અને ત્યાં કડકધારનું મંદિર છે એ થોડુંક મોટું છે આની કરતાં આ અમે દ્વાર બંધ કરી દીધા કારણ કે અંદર ઘી ને તેલ ને એવું બધું હોય દીવો કરવા માટે તો કૂતરા તો આ ક્યાંય છે નહીં પણ કદાચ આવી જાય તો એવું બગાડ ન કરે એટલા માટે આપણે બંધ કરી દીધું છે અને હવે ધજા છે ખોડિયારમાંની અને આ કયા તાલુકામાં આવતું હોય છે આપણને ખબર નથી પણ અમરેલી તાલુકામાં એવું ક્યાં અમરેલી અથવા તો બોટાદ તાલુકામાં આવતું હશે પણ આપણે અહીંયા આવ્યા છીએ તો આમ એવો અહેસાસ થાય કે જાણે સ્વર્ગમાં આવી ગયા છીએ અને આ જોરદાર કાંઈક મસ્તીનું ઝાડ છે જે અમે પહેલી જ વખત જોયું છે પત્તા એના આમળા જેવા છે અને એની ડાળ ને બધું આ લગભગ ગુગળનું ઝાડ લાગે છે લગભગ આપણે 100% નથી કહેતા પણ કદાચ આ ગુગળનું ઝાડ હશે કારણ કે ગુગળનું ઝાડ જ્યારે નાનું હતું ને ત્યારે મેં વાડની અંદર જોયેલું છે અને 100% આવું જ હતું 100% તો નહીં સોરી પણ 99% આવું જ હતું જો અહીં નીચે હા મેં ડેરી રહી ત્યાં પણ કોઈક ભાઈ છે મંદિરની અંદર દર્શન કરવા ગયા વાહ સરસ બહુ ઊંડું ખીણ આમ અંદર જો ઓલી સાઈડ પણ કાંઈક મંદિર છે ત્યાં તો બહુ જ મસ્તીના ઝાડ વાવેલા છે વાહ સરસ અહીંયા આવી અને એટલો આનંદ આવ્યો જો અહીં ફરતી બાજુ જે પવન ચક્કી વાવ સરસ અને હવે અમને મળ્યા છે અમારા સબસ્ક્રાઈબર મિત્રો તો એ એમ કહે છે કે તમે અમારી હારે ફોટા પડાવો એટલે અમને બોલાવે છે તો હવે અમે
જઈએ છીએ ત્યાં ફોટા પડાવવા. બહેનો છે એ શરમાય છે અને ભઈલો છે એણે અમને અહીં આવીને કીધું કે મારા બેન તો તમારા વિડીયો ઘણા ટાઈમથી જોવે છે, એટલે કે ફોટા પડાવવા હાલો. એટલે હવે અમે જઈએ છીએ ફોટા પડાવવા. તો હવે અમે જઈએ છીએ ફોટા પડાવવા. જો અમને વેમ હતો જ તે કે મંદિર ખુલ્લું રહેશે તો કૂતરા કદાચ અંદર જશે, એટલે અમે અગાઉ બંધ કરી દીધું. પણ જો અત્યારે 2 ગલુડા એવા જ છે, એટલે સારું કર્યું અમે દ્વાર બંધ કરી દીધા. એમ જો તમે જો રહ્યા. સારું ચાલો તો હવે અમે જઈ ફોટા પડાવી લેવી.